હું કોણ? સ્વર્ગનો રાજા ઇન્દ્ર. અરે એક બીજામાં હજાર હાથીનું બળ છે. અરે સિક્કા પડે મુझे નામ કા, અરે સિક્કા પડે મુझे નામ કા, મુझसे बड़ा नहीं कोई, राजा हूँ मैं स्वर्ग का, इंद्रदेव मेरा नाम. अरे एक बीजाમાં હજાર હાથીનું બળ છે. ઘણું જગમગે છે હો. નારાયણ નારાયણ. હા પ્રણામ ઇન્દ્રદેવ. પધારો મુનિરાજ. જોયું ને આપણું કામ? પછી જગો મગો થાય હો. કાયમ. લાઈ હું લાઈ ગઈ એટલે બધું છે. તો પછી તમારું કામ હોય ને ઇન્દ્રદેવ. હા ઇન્દ્ર છે. એક પૂજામાં હજાર હાથીનું બળ છે. હા હો. ઇન્દ્ર કઈ જેમ તેમ નથી. ઈ બધું સાચું હો. હા. ને તમે સાંભળો. હું ઘણી દેવમાં સંભાળો. હવે તમારે સ્વર્ગમાં આવવું પડશે મારી એક સમાચાર. હવે તો આવું જ પડે ને. હા યાર. હવે મેં એવું સાંભળ્યું છે કે તેને દેવોએ મળી અને તમને કઈ રાજ આપ્યું? હા મુનિરાજ. એનું મળી? શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્માએ ત્રણેય મળી અને મને સ્વર્ગનું રાજ આપ્યું છે. અને હવે તમારે ને આકાશ પાતાળ અને મૃત્યુ લોકમાં શું ચાલે છે તેના સમાચાર મને જણાવવા પડશે. હું કોણ? ઇન્દ્રદેવ. અરે ઇન્દ્ર કઈ જેમ તેમ નથી. પૂજામાં હજાર હાથીનું બળ છે મુનિરાજ. કઈ જેમ તેમ માનતો નહીં મને. અરે ઇન્દ્રદેવ, આ રાજ્ય તો સાવ ગુલામીનું છે. નહીં ગુલામી. અરે ઇન્દ્રદેવ ગુલામીનું છે. નહીં મુનિરાજ, ગુલામીનું કઈ નહીં. ગુલામીનું કઈ રીતે લાવો કહું? જો એ ત્રણેય દેવો શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન, બ્રહ્મદેવ આવ્યા હતા ને તમે રાજ દેવા, તો આ તો હું જોઈ જ રહ્યો હતો. પણ આ રાજ્ય તો સાવ ગુલામીનું છે. જો સાંભળો, વરુણદેવ આવે, સૂર્યદેવ આવે, અગ્નિદેવ આવે, અન્ય કોઈ આ બ્રાહ્મણ માર્ગવાળા આવે તો આવે. એની શ્રી કાપવી અને તેની સેવા ચાકરી કરવી ને એ ગુલામીનું જ રાજ કહેવાય ને. મારે મને તો આ રાજ્ય સાવ ગુલામીનું છે. નહીં મુનિરાજ, શું ગુલામીનું નો કે. ગુલામીનું કહેવાય ને? તો પછી આથી સારું લાગતું તે મને જણાવો. આથી સારું રાજ. હા. હવે આમાં તમારે આમ તેવડે ને રાજ લેવાની. અરે ઇન્દ્ર કઈ જેમ તેમ નથી. એક પૂજામાં હજાર હાથીનું બળ છે. તો સાંભળો. હું કોણ? ઇન્દ્રદેવ. હા, ઈ તો હતું. હવે તમે નામ દીધું ને ખબર પડી ગઈ. હવે તો સાંભળો. આથી જો સારામાં સારું તમારે જોતું હોય ને તો શંકર ભગવાનનું કૈલાસ છે, પણ ઈ તમને એમને રાજ નહીં આપે. રાજ ન આપે, ચમત્કાર વિના નમસ્કાર નહીં કરે અને કદાચ રાજની ના પાડે ને તો આ યુગ સવાર ક્યાં થઈ જાવ. અરે શંકર, આ ઇન્દ્ર કઈ જેમ તેમ નથી મુનિરાજ. હા. શંકર ભલે જેટલા બળવાળા હોય એટલા હોય. આ ઇન્દ્ર કઈ જેમ તેમ નથી. હા, હો, હો. એક પૂજામાં હજાર હાથીનું બળ છે. જો શંકર કૈલાસથી રાજ આપવાની ના પાડશે તો યુદ્ધ કરીને પણ મેળવી લે. બાકી હવે મારે આ શંકરરાજ ગુલામી હવે હું જાઉં છું કૈલાસ અને શંકર પાસેથી કૈલાસના રાજની માગણી કરું. જાઉં છું. હજી વિચારી ગયો. જોઈ કેવો ના અરે હમણાં ઘણો સમય ત્યાં મુનિરાજ આવ્યા નથી. જો આવે તો કઈ નવા જૂના સમાચાર સંભળાવે. આયુષ્માન ભવ. પધારો મુનિરાજ. આકાશ પાતાળ અને મૃત્યુ લોકમાં શું ચાલી રહ્યું છે તેના સમાચાર જણાવો. તમને નહીં ખબર હોય કાંઈ શું ચાલે છે? તમે રખડતા હો તો તમને જાણી ખબર હોય ને. શંકર ભગવાન બોલો. હું આમ કૈલાસ બાજુ આવતો હતો ને અત્યારે હા. વિચાવલી લઈને રામને સરક માટો માટો જાઉં ઇન્દ્રાણી જોતો આવું અને ત્યાં ગયો ને તારે બધું લાઈ લાગી હતી
લાય. એમ હા. શેની લાઈ ગઈ અરે લાલ ચોર થઈ ગયા ઇન્દ્રદેવ તો. હા એ કે મારે તો હવે શંકર ભગવાનનો જ રાજ જોઈએ, બીજું મારે રાજ જ નથી જોતું. અરે મુનિરાજ એવું બને જ નહીં. ઇન્દ્રની રાજી ખુશીથી અમે તેને સ્વર્ગનું રાજ્ય સોંપ્યું છે અને જો ઇન્દ્ર અહીંયા આવશે તો હું એને સમજાવી દઈશ, પણ તમે તો કઈ ચડાવ્યા નથી ને. ના ના હું તો ફરતી નહીં ગયો પરંપરા સાથી. મેં તો એને કાંઈ ચડાવ્યા નથી અને મેં તો એને સમજાવ્યા આ તમારે રાજ બરોબર છે, ઇન્દ્રાણી ભલાની સેવા કરે, પણ મેં તો એને સમજાવ્યા પણ કોઈ રીતે માનતા જ નથી. એક જ આગ્રહ રાખ્યો છે કે રાજ જોઈએ તો કૈલાસનું રાજ જોઈએ એમ કહેતા હતા ને હમણાં જ એના ઘોડા આવશે. અરે મુનિરાજ એવું બને નહીં. અમે ત્રણેય દેવોએ મળી અને એની રાજી ખુશીથી ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપ્યું છે, પણ તમે તો કાંઈ ચડાવ્યા નથી ને. નહીં નહીં મેં તો એમને ઘણા ઘણા સમજાવ્યા પણ તે કોઈ રીતે સમજતા જ નથી. એક જ આગ્રહ રાખ્યો છે કે રાજ જોઈએ તો કૈલાસનો રાજ જોઈએ એમ કહેતા હતા હમણાં જ અહીંયા આવશે. હવે તો કોઈ આપતા નહીં તમે હો. તો જ આપવાનું હોય. નારાયણ નારાયણ. પધારો પધારો ઇન્દ્રદેવ. અત્યારે પધારવાનું કારણ શું? રાજ્ય તો સારી રીતે ચાલે છે ને? અરે શું સારી રીતે રાજ ચાલે છે. જે ગુલામીનું રાજ હતું તે મને આપ્યું અને સારા સારા રાજ તમે ત્રણેય જોઈ રાખ્યા. અગ્નિદેવ આવે, વરુણદેવ આવે, સૂર્યદેવ આવે તો તેને આસન આપવા અને સેવા ચાકરી કરવી તે ગુલામી મારે જ કરવાની ને. ગુલામી સિવાય તેમાં છે શું? અરે ઇન્દ્રદેવ, ગુલામી સાની દેવોની સેવા કરવી એવું તમારા ભાગ્યમાં ક્યાંથી? નહીં નહીં શંકર ભગવાન, દેવની સેવા મારે નથી કરવી અને સ્વર્ગનું રાજ તો મારે જોતું પણ નથી. મારે રાજ જોઈએ તો કૈલાસનું અને તે તમારે આપવું જ પડશે. અરે ઇન્દ્રદેવ, અમે તમને જે રાજ્ય આપ્યું છે તે ઉત્તમ છે અને મારાથી જો ઉત્તમ રાજ્ય જોતું હોય તો વિષ્ણુપુરીનું છે, માટે તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ. એમ કહો છો તો હમણાં જ હું વિષ્ણુપુરીમાં વિષ્ણુ ભગવાન પાસે જાઉં છું. જો તે વિષ્ણુપુરીનું રાજ નહીં આપે તો તમારે કૈલાસનું રાજ આપવું જ પડશે. બાકી સ્વર્ગનું રાજ તો મારે જોઈએ જ નહીં. હું કોણ? ઇન્દ્રદેવ. બધામાં હજાર હજાર હાથીનું બળ છે. આ ઇન્દ્રને જેમ જેમ નથી એવા મામૂલી રાજ પકડાવી દ્યો. જાઓ વિષ્ણુપુરીમાં જાઓ. એ નહીં આપે તો મને મારું રાજ્ય દેવું કબૂલ છે. ચાલો મુનિરાજ, હું વિષ્ણુપુરીમાં જાઉં છું. હા, એ તો સાવ સાચવા. એ તો હું સાવ ભૂલી જ ગયો. હવે મારું જ ભૂલી ગયો. શું જાઉં ચાલો નથી કરતા. ચાલો હવે વિષ્ણુપુરીમાં જાઉં છું. નારાયણ નારાયણ. જોયું? આ ઇન્દ્રદેવનું કામ મૂકે નહીં કોઈને. નારાયણ નારાયણ. હમણાં મુનિરાજ ઘણો સમયથી આ દેખાતા નથી. આવે તો કઈ નવા જરા સમાચાર સંભળાવે. નારાયણ નારાયણ. પધારો પધારો મુનિરાજ. પ્રણામ વિષ્ણુ ભગવાન, પ્રણામ માતાજી. નારાયણ. બધે આટો મારતા આવ્યા? બધે શું અત્યારે છે કોઈ કહું? હા, પૃથ્વી લોકમાં ગયા હતા. પૃથ્વી લોકમાં ગયો, સરગ લોકમાં ગયો, બે જણા ગયો પણ સરગમાં તો ખરાબ સમાચાર આવ્યા. કેમ હવે એ તો જાણી બધું લાય લાગી ગઈ હતી. પેલા સાંભળો, તમે તઈની દેવો એ મળી અને ઇન્દ્રદેવને કઈ રાજપાટ સોંપ્યું છે આ સ્વર્ગનું રાજ્ય થતું હોય ને ઇન્દ્રદેવને. સરગનું. હવે એ તો રાજ્ય સાવ ગુલામીનું એ જ કહેતા હતા. ના ના રે, રાજી ખુશીથી નાખ્યું એને કીધું મેં. અરે એ કે મારે કોઈ રાજ પણ નથી જોતું. રાજ જોઈએ તો વિષ્ણુ ભગવાનનું રાજ જોઈએ, બીજી વાત જવા દો. નહીં, એવું બોલે જ નહીં. અમે ઇન્દ્રને રાજી ખુશીથી રાજ્ય આપ્યું છે અને તમે તો કઈ ચડાવ્યા નથી ને. નહીં નહીં, મેં તો એમને ઘણા ઘણા સમજાવ્યા પણ તે કોઈ રીતે સમજતા જ નથી. એક જ આગ્રહ રાખ્યો છે કે રાજ જોઈએ તો વિષ્ણુપુરીનું જ રાજ જોઈએ એમ કહેતા હતા ને હમણાં જ અહીંયા આવશે. નારાયણ નારાયણ. આસમાન. નારાયણ. જોયું ઇન્દ્રદેવ? પધારો ઇન્દ્રદેવ. રાજ્ય તો સારી રીતે ચાલે છે ને? અરે શું સારી રીતે ચાલે છે. જે ગુલામીનું રાજ હતું તે મને આપ્યું અને સારા સારા રાજ તમે ત્રણેય જોઈ રાખ્યા. અગ્નિદેવ આવે, વરુણદેવ આવે, સૂર્યદેવ આવે તો તેને આસન આપવા અને સેવા ચાકરી કરવી કે ગુલામી મારે જ કરવાની ને. ગુલામી સિવાય તેમાં છે શું? અરે દેવોની સેવા કરવી એવું તમારા ભાગ્યમાં ક્યાંથી હોય? નહીં નહીં, દેવોની સેવા મારે નથી કરવી અને સ્વર્ગનું રાજ મારે જોતું પણ નથી. મારે રાજ જોઈએ તો વિષ્ણુપુરીનું અને તે તમારે આપવું પડશે. બાકી હવે સ્વર્ગનું રાજ તો મારે જોઈએ નહીં. હું કોણ? ઇન્દ્રદેવ. અને હજાર હજાર હાથીનું બળ છે.
પૂછે ન થાવ અને મારા રાજ્યમાં કાંઈ છે નથી. તમારે જો સારું રાજ્ય જોતું હોય તો બ્રહ્માપુરીનું છે. શું વાત કરો છો? તમે બ્રહ્મા પાસે જાઓ. એમ કહો છો તો હમણાં જ હું બ્રહ્મપુરીમાં બ્રહ્મા પાસે જાઉં છું. બાકી હવે સ્વર્ગની વાત તો મારે જોડે જ નહીં. આ ઇન્દ્ર કઈ જાણતા નથી. ભગવાન તમારે ક્યાં ક્યાં યુકે જવું? બ્રહ્માપુરીનું રાજ્ય સારું છે. ભલે સારું હોય જો બ્રહ્મા તમે બ્રહ્મપુરીનું રાજ નહીં આપે ને તો તમારે વિષ્ણુપુરીનું રાજ આપવું પડશે. બાકી આ સ્વર્ગનું રાજ તો મારે જોઈએ જ નહીં. બ્રહ્માજી ન આપે તો મારી પાસે ચાલ આવજો. આ ઇન્દ્ર કઈ જાણતા નથી. એક એક ખજામાં હજાર હજાર બ્રહ્માપુરીનું રાજ્ય દઈ દો. ચાલો મુનિરામ બ્રહ્મપુરીમાં. અરે દેવ એ તો હું સાવ ભૂલી જ ગયો એ વૃક્ષની પૂરી કરતા આપણે બ્રહ્માપુરીનું રાજ સારામાં સારું છે. શું